ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક પેજ 3 દ્વારા અમદાવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વુમન્સ એક્સલન્સ એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્વક ભાવનાની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે। આ એવોર્ડ સમારંભ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં આપેલા અતુલ્ય યોગદાનની ઉજવણી છે। પેજ 3 એક્સેલન્સ એવોર્ડમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા, જેમાં વેપાર, સાહસિકતા, વિજ્ઞાન, ટેકનોલોજી, આંત્રપ્રિયોન્સ, શિક્ષણ અને સામાજિક અસર, કલા, મનોરંજન તેમજ રમતગમત જેવી એથ્લેટિક્સ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે। નમસ્તે બધાને હેપી વિમન્સ ડે। મારું નામ જીયા શૈલેષ પરમાર છે। હું વડોદરાથી છું, મેનેજિંગ ડિરેક્ટર છું જેકે મોટર્સની અને સ્ત્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું। અને અહીંયા પાયલબેને, બ્રિજેશભાઈએ જે સરસ આટલું મસ્ત સોપાન કરેલું છે પેજ 3 એક્સેલન્સ એવોર્ડ 2024, તેમના અમે લોકો સહભાગી થવા આવ્યા છે। ઓકે મેમ, આજે આપણે એઝ અ ચીફ ગેસ્ટ જોડાઈ રહ્યા છો, આપ શું કહેશો કે મહિલાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા? જો અહીંયા પેજ 3માં એક 5 સ્ટાર હોટેલમાં મહિલાઓ એક એવોર્ડ લેવા આવતી હોય તો એમની સામે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરી, મતલબ સૂરજ અને દીવો દેખાડવા જેવું છે। એ ઓલરેડી એમ્પાવર્ડ હોય તો જ અહીંયા પહોંચેલી હોય તો આપણે અહીંયા સરળતાની, કૃતજ્ઞતાની, ગ્રેટિટ્યૂડની અને કહેવાય ને કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ઉપયોગી કઈ રીતે થઈ શકે અને આગળ કઈ રીતે લઈ જઈ શકે, આપણે એની વાત કરીશું। તો આપણે એકચ્યુઅલમાં બોટમ ઓફ લાઈન કહું તો આપણે સરળતાની વાત કરીશું, આપણે સિમ્પ્લિસિટીની વાત કરીશું। પાયલ જોશી, પેજ 3 એક્સિલન્સી એવોર્ડની ઓર્ગેનાઇઝર। મેમ, આજે આપણે જે વુમેન એક્સિલન્સ એવોર્ડ કરી રહ્યા છીએ એનું કેટેગરી અને કેટલા લોકો જોડાયેલા છે? આમાં અલગ અલગ ઘણા ટાઈપની કેટેગરી છે। એવરી વુમન્સ મતલબ એમ કહેવા આવે ને કે દરેક મહિલાઓ હરેક ક્ષેત્રમાં આજે આગળ છે। કોઈ એવી ક્ષેત્ર નથી જેમાં કે તે નથી, હરેક ક્ષેત્રમાં એ આગળ છે। તો અમે હરેક કેટેગરીના એવોર્ડ્સ રાખ્યા છે। આમાં 65 એવોર્ડીઝ છે આજે। અને આ તમામ અવોર્ડીઝ અમદાવાદમાં છે કે અમદાવાદની બહારના લોકો? ના, બહારના પણ એવોર્ડીઝ છે, બહારથી પણ સુરત છે, બોમ્બે છે, બધી જગ્યાના ક્ષેત્રથી અહીંયા આવ્યા છે આજે। મુખ્ય કેટેગરીની વાત કરીએ તો એમાં કોણ છે, કયા ઉદ્યોગના લોકો છે? મુખ્ય કેટેગરીમાં તો જો હવે સ્ત્રીઓ છે એટલે આપણે કોઈ કેટેગરી એને ડિવાઈડ નથી કરી શકતા, પણ તમે આખું શોમાં દરમિયાન જોશો કે નાની કેટેગરીથી લઈને એક હાઈ લેવલમાં એમ કહેવા જાય તો ઉપર લેવલના પણ લેડીઝ છે જે આજે અહીંયા ઉપસ્થિત છે। અને અમારા શોમાં આજે એઝ અ ગેસ્ટ બી એવા ઘણા વુમન્સ આવ્યા છે કે અમારા શોમાં મતલબ આજે ઉપસ્થિત રહેશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।